સવારના વેલા 5 વાગે જાગીને આપણે ઉપડી ગયા ભાઈબંધ ને રેલવે સ્ટેશન મૂકવા. હા એ વાત અલગ છે કે આપણે મોઢું નથી ધોયું હોય. ખેર ની દીજે ઘણી વાર પણ આ છોકરો અત્યારથી કેમ પતંગ લઈને ઉભો છે? ઊંઘમાં ગાડી હાલતી એટલે વચમાં ઉભો રાખીને સાન કોટો ચડાવી દીધો. કોકના લગન લાગે છે, આખી બિલ્ડિંગ શણગારેલી. આપડી માથે દુઃખનો ભાર વધી ગયો એટલે આ ક્રેન લઈને ઉપાડવું પડશે ને હવે તો. ફાઇનલી રૂમે આવીને થોડીક ઊંઘ લઈ લીધી. એટલે આ વિડીયો તો બેન કરવાનું ભૂલી જ ગયો. લે चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग ધાબા ઉપર લુગડા ઉગાવા મૂક્યા પણ હજી હુકાણા નથી. ખરેખર ને ભૂખ લાગી હતી. કેળાનો નાનકડો એવડો નાસ્તો કરી વાળ્યો. 5 રૂપિયા દત્યો લઈને માથું ઓળવી નાખ્યું. વાળ મોટા થઈ ગયા છે પણ હાથે આવે ત્યાં કપાવાનો તો નથી જ તે. શરમ હે કુછ? ભાઈબંધ ના રૂમે ગાડી લઈને આપણે જવાનું છે આપડા રૂમે. સાવી સડાવી કરી નાખી ગાડી શરૂ ખસકાય આપડા રૂમે. ઓહો હર ઘરથી રેંગા બધા કીધું ને કપડા મેચિંગ કરે છે આપણે હારો એક બે જોડી કરી નાખી. હવે અબ ઠેલામ નાખીને ચેન વાઈ દીધી નકર પાસે કોક માંગશે તો. સાંજે તક નું ખાઈને ખસકાય બહાર રખડવા જવાનું કઈ ખાવી પીવી નહીં એવું તો બને જ નહીં. એટલે હાથ લઈ લીધા આપણે હેલના ડબલા. આન મોઢું તમારે જવું જ છો. ફોલો કરવાના પૈસા ના હોય એટલે ફોલો કરતા જજો.